નમસ્કાર. આમ આદમી પાર્ટીની ભુજ શહેરની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જે હાલમાં જે નવા કાયદાઓ આવનારા 2 દિવસમાં લાગુ પડવાના છે, આઈપીસી જેને હવે નવું નામ ભારતીય ન્યાય સંહિતા આપવામાં આવ્યું છે, સીઆરપીસી એને હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા નામ આપવામાં આવ્યું છે, અને જે એવિડન્સ એક્ટ હતો એને ભારતીય સાક્ષ્ય અધિનિયમ તરીકે ઓળખવામાં આવશે. તો આ કાયદાઓ છે એ કાયદા કઈ રીતે લોકોને ઉપયોગી થઈ શકે અને એ કાયદાનો લોકોને અને જે એડવોકેટ્સ છે એને ધ્યાન રહે એના માટે આમ આદમી પાર્ટી ભુજ શહેરે એક પહેલ કરી છે, અને એ પહેલના ભાગરૂપે એક સેમિનારનું આયોજન 29મી તારીખે કરવામાં આવ્યું હતું, જેનામાં એડવોકેટ કમલેશ કારિયા અધિવક્તા તરીકે રહ્યા હતા અને એ સેમિનારમાં લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં અંદાજિત 25 જેટલા સારા તજજ્ઞ એડવોકેટે ભાગ લીધો હતો, અને એમને જે નવા કાયદાઓ આવે છે એની સમજણ એડવોકેટ કમલેશ કારિયા સાહેબ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. જે નવા કાયદાઓ આવે છે એ કાયદાઓના કારણે શું લોકોને લાભ થશે, શું લોકોને હાનિ થશે, એ બાબતે કારિયા સાહેબે ખૂબ જ વિસ્તૃતમાં સમજાવેલું હતું. અને જે નવા એડવોકેટ્સ છે, જે ફ્રેશર્સ એડવોકેટ્સ છે, જેને આગળ ખૂબ જ લાંબી મંજિલ કાપવાની છે, એમને બહુ જ સારી સમજ આપેલી હતી. આ જે કાયદાઓમાં ફેરફાર થશે એનાથી એડવોકેટ્સને અને અસીલોને અને જે ન્યાયપાલિકા છે એને શું શું અસરો થશે એની પણ મહદ અંશે કારિયા સાહેબે ચર્ચાઓ કરેલી હતી, અને એ ચર્ચાઓના અંતે ઘણા બધા એડવોકેટ્સને જાણવા મળેલું હતું કે જે નવા કાયદા આવશે એનાથી શું સારી અસરો થશે અને શું માઠી અસરો થશે. તો જે આ કાયદાઓ છે એ કાયદાઓ માટે આવનારા દિવસોમાં પણ આમ આદમી પાર્ટી આવી રીતે કાર્યરત રહેવાની છે, અને એ કાર્યના અંતે અમુક સેમિનારો કરી અને લોકોને જાગૃત કરશે તથા એડવોકેટ્સને જાગૃત કરશે. તો આમ આદમી પાર્ટીની આ જે ચેનલ છે એની સાથે જોડાઓ, અને જે તમને સારા વિડીયો લાગે એ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, તથા અમારી સાથે આપના પ્રશ્નો માટે પણ જોડાઈ શકો છો. નમસ્કાર.